અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલી જમીનો બતાવીને 41 કરોડ પડાવનાર બે ભાઈઓ અને મહિલાની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ પટેલ અને તેની પત્ની મોક્ષા પટેલ તથા તેના ભાઈ પ્રતિક પટેલે આંગડિયા પેઢી સાથે સંકળાયેલા વેપારી અને તેમના ભાગીદારને સોલા અને થલતેજ વિસ્તારમાં જમીનો બતાવી હતી, જેમાં આ આરોપીઓએ સૌથી પહેલા પોતાના કાકાના નામની જમીન વેચવાનું કહીને 41 કરોડ પડાવી લીધા હતા, જ્યારે અન્ય 20થી 25 લોકો સાથે પણ આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં ધર્મ છુપાવી હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના વધતા કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સેક્ટર 26માં રહેતા અલ્તાફ લુહાર નામના યુવકે પોતાનું સાચું નામ અને ધર્મ છુપાવી સાહિલ દેસાઈ નામ ધારણ કર્યું હતું, જે બાદ સેક્ટર 24ની સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ યુવકને રંગે હાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે સેક્ટર 21 પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી યુવકની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. તામિલનાડુ અને આસામના બે વેપારીને બેંક કરતાં અડધા વ્યાજે મોર્ગેજ લોન આપવાનું કહીને 65 લાખની ઠગાઈ કરતી ગેંગના 4 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓ કરોડોની કોર્પોરેટ લોન આપવાના બહાને અલગ અલગ વેપારીઓનો વિશ્વાસ કેળવતા હતા અને પછી સ્ટેમ્પ ડ્યુટીના નામે પૈસા પડાવી લેતા હતા. આરોપીઓ વિવિધ રાજ્યોના વેપારીઓનો સંપર્ક કરીને ખોટી ઓળખ આપીને ઓફિસે મીટિંગ કરીને બેંક કરતાં અડધા વ્યાજે મોર્ગેજ લોન આપવાનું કહીને વિવિધ ચાર્જ પેટે રૂપિયા વસૂલી છેતરપિંડી કરતા હતા. ત્યારે પોલીસે જીતેન્દ્ર મકવાણા, અલ્પેશ મકવાણા, કેયુર પટેલ અને શૈલેષ પરમારની ધરપકડ કરી છે.